વડોદરાના ગરબા રસિકો થઈ જાઓ તૈયાર. ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડને આપી રહ્યા છે આખરી ઓપ. વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના ગરબા મેદાનને તૈયાર કરી દેવામાં આવ્યા છે. ખેલૈયાઓને કોઈ જ તકલીફ ન પડે તેવું મેદાન તૈયાર કરી દેવાયું છે. વરસાદ આવે તો પણ થોડા જ સમયમાં મેદાનમાં ગરબા રમી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. સાથે જ મેદાનને રંગબેરંગી ફૂલોથી શણગારી દેવાયું છે. 30,000 ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બસ નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે સંપૂર્ણપણે ગ્રાઉન્ડ રેડી છે. હવે ફક્ત જે ફાઇનલ ફિનિશિંગ છે એનું કામ ચાલી રહ્યું છે અને 20 તારીખે એમ પણ કમિશનર સાહેબના ગરબા અહીંયા જ પોલીસના થવાના છે એટલે મોસ્ટલી કાલ સુધી ગ્રાઉન્ડ અમારું રેડી થઈ જશે. સુવિધા દર વખતની જેમ આપણી પ્રાયોરિટી સેફ્ટી એન્ડ સિક્યોરિટી પર હોય છે એટલે 40 CCTV કેમેરા સરાઉન્ડિંગ જેનો એક કંટ્રોલ રૂમ છે જેનાથી અમે કન્ટિન્યુ મોનિટરિંગ કરી શકીશું. એ સિવાય 200 મેલ અને 150 ફિમેલ એવા ટોટલ 350 ગાર્ડ્સ ઓન સાઇટ અહીંયા ગ્રાઉન્ડ પર હાજર હોય છે કે કશું પણ ના થાય. અને એ સિવાય પોલીસનો જે સહકાર હોય છે એ લોકોની શી ટીમ પણ રમતી હોય છે અહીંયા